પણ શૂન્યને ખબર છે અને એકલાને ખબર છે કે એકલાની પાછળ શૂન્ય લખાશે ને પછી જ 1 ના 10 થશે, બાકી નહીં થાય. આ પણ સિદ્ધાંત સમજો. સપોર્ટિંગ રોલ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ. 0 છે ને એકલાને એક સપોર્ટ આપે છે, ત્યારે એકલામાંથી 10 થાય છે. એકલો હતો ને ત્યારે એની કિંમત 1 જ હતી, પણ 0 ની કોઈ કિંમત નથી, પણ 0 પાછળ એડ થયો ને એના લીધે આખી રકમ 10 થઈ ગઈ ને ટોટલ 1 માંથી 9 વધી ગયા. એટલે 0 પણ કોઈક દિવસ એકલાને કહી શકે તારી કિંમત એકલો જ હતી, એને 9 ગણી મેં વધારી દીધી. એમ સારા સમાજના, અખંડ સમાજના વિકાસ માટે સપોર્ટિંગ ટીમ પણ મૂળ ઓર્ગેનાઇઝિંગ ટીમને, મૂળ વ્યક્તિઓને સહકાર આપવો એ સપોર્ટ રોલ પણ બહુ મોટો છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો એક સિદ્ધાંત હતો, જે સિદ્ધાંત ઉપર મેં કહ્યું ને બીએપીએસ સંસ્થા આટલી વિકસી. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સિદ્ધાંત કહેતા કે જે વ્યક્તિને મુખ્ય નિમ્યા હોય જે તે ક્ષેત્રમાં, એકવાર એને નિમાયા, એકવાર એને એક સેવા મળી, પછી એની સાથેના બધા એને હંમેશા સહકાર આપવાનો. એ ભાવના તો રહેવી જ જોઈએ. એ ભાવના ના રહે ને તો તમે માણસમાં પણ ના ગણાવો. કે ભાઈ સમાજમાં વોટિંગ થયું હોય, ધારો કે અથવા તો ઇલેક્શન અને એક કમિટી નક્કી થઈ, એમાં કઈક ઇલેક્શન થયો તો જે રીતે પ્રમુખ નિમાયા, પછી તમે પ્રમુખની પદવીને અથવા તો જે કમિટી છે એ કમિટી જે નક્કી થઈ છે અથવા તો ઇલેક્ટ થઈ છે, એનું પદ, એની પ્રતિષ્ઠા, એની ગરિમા તમે જો ના જાળવી શકો તો તમે માણસમાં પણ નથી ને. ડુ યુ ગેટ માય પોઈન્ટ ઓર નોટ? અને અગેન આઈ વોન્ટ ટુ રિપીટ ધીસ. એકવાર ઇલેક્ટેડ કમિટી, ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, વોટેવર હોય, એની ગરિમા તો જાળવવી જ જોઈએ. તો જ તમે સામાજિક વ્યક્તિ થયા અને તો જ માણસ થયા. બધી જગ્યાએ ત્યારે વિરોધ કરવાનો, બધી જગ્યાએ તું જ સાચો, બધી જગ્યાએ તું જ હોશિયાર, વ્યક્ત કરતા રહો અભિપ્રાયની ના નથી. પણ જે નિયુક્ત થયેલી વ્યક્તિઓ છે, સંસ્થાકીય રીતે જે નિમણૂક થયેલી વ્યક્તિઓ છે, એની જો પદ છે, એની જે પ્રતિષ્ઠા છે, એની ગરિમા તો સાચવવી જોઈએ કે નહીં? તારો વારો આવે 10 વર્ષથી ત્યારે તું કામ કરી લેજે, અત્યારે સહકાર તો આપ. અને જો તું અત્યારે સહકાર નહીં આપે તો એ પણ યાદ રાખજે કે 5, 10, 15 વર્ષ પછી તું પ્રમુખ બનીશ ને ત્યારે તું પણ સહકારની અપેક્ષા ના રાખીશ. કારણ કે તારે જયારે સહકાર આપવાનો તો એક નાના સભ્ય તરીકે મુખ્ય કમિટીને કે પ્રમુખને, ત્યારે તે નથી આપ્યો. આ થોડી સામાજિકની સાથે આધ્યાત્મિક વાતો છે, આધ્યાત્મિક ગુણ છે. સંપ એ સામાન્ય ગુણ નથી. અખંડ સમાજ રાખવો એ કઠણ છે, પણ આ સમજણ રાખવી પડે. અને એક વાત પણ તમે જાણી લેજો, ગમે તેટલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય, 1 વાર, 2 વાર ને 3 વાર એનો વિરોધ લોકો માને ના સમજે, પછી એની છાપ વિરોધી તરીકે પડી જાય, સમાજમાં એની કોઈ કિંમત ના રહે. એ પણ સિદ્ધાંત છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન once, twice, thrice, લોકો સમજે આ બુદ્ધિશાળી છે, એના વિચારો સારા છે, પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન પછી નક્કી થયેલી વાત, એમાં તમે સાથ સહકાર ના આપી શકો ને ભળી ના શકો તો તમારી ઉપર લેબલ વાગી જાય કે આ માણસ વિરોધી છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન પડે પછી તમારા અભિપ્રાયથી જુદો અભિપ્રાય નક્કી થઈને એક આ રીતે કામ થાય, એમાં તમે સહકાર આપવા માંડો તો તમારી માટે લોકોને માન ઉપજે કે એનો અભિપ્રાય આના કરતા જુદો હતો, પણ એકવાર નક્કી થયું તે માણસ ભળી ગયો, એ માણસે સહકાર આપ્યો, તો તમારી કિંમત ખૂબ વધે. આમાં તમે બુદ્ધિશાળી ઠરો પણ સાથે વિરોધી પણ ઠરો. અને કિંમત વ્યક્તિની બુદ્ધિથી નથી થતી. બુદ્ધિશાળી તો પૃથ્વી પર બહુ છે. હું તો જ્યારે કોર્પોરેટ્સમાં વાત કરું છું, I talk in corporates and national international seminars. I very clearly tell them that nobody has the right to inflate his ego because every third person sitting besides you is more intelligent or talented than you. કોઈએ બુદ્ધિનું માન રાખવાની જરૂર નથી. સમાજમાં દર ત્રીજો વ્યક્તિ તમારા કરતા બુદ્ધિશાળી છે જ કોઈને કોઈ ક્ષેત્રમાં, અથવા ઓવરઓલ પણ છે, અને કાં તો તમારી કરતા કોઈ કળામાં પણ વધારે નિપુણ છે. એટલે આ વાત હકીકત છે. તો એ સંપની ભાવના રાખવી, એનાથી આ બહુ જ મોટું કાર્ય. સ્ટીફન કોવી આટલા મોટા મેનેજમેન્ટ ગુરુ, 7 Habits of Highly Effective People, એમણે પુસ્તક લખ્યું, which is the most coveted management book upon this earth. 38 મિલિયન કોપીઝ દુનિયાની 28 ભાષાઓમાં છપાઈને વેચાણી છે. એ સ્ટીફન કોવી 3000 વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા, 3000 સક્સેસફુલ પીપલ,
And not just successful as a businessman, successful in all walks of life, in all roles of a person. As a husband, as a wife, as a brother, as a sister, as a son, as a daughter, as a relative, as a friend, બધી રીતે સક્સેસફુલ વ્યક્તિઓને મળ્યા કે આ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ ગઈ છે, સફળ ગઈ છે. એવી 3000 વ્યક્તિઓને મળીને સ્ટીફન કોવીએ પુસ્તક લખ્યું છે કે આ 7 આદતો એમના જીવનમાં મને કોમન દેખાણી. એમાંની 7મી આદત જે છે ને, સોરી 6ઠી આદત જે છે, સિનર્જી. બહુ નવો શબ્દ સ્ટીફન કોવી લાવ્યા પૃથ્વી ઉપર. ડિક્શનરીમાં એક નવો શબ્દ એમણે આપ્યો. આપણે એનર્જી એ જાણીએ છીએ, એનર્જી એટલે શક્તિ. સ્ટીફન કોવીએ એસ ઉમેરી દીધો. આમ તો બધા મેનેજમેન્ટ ગુરુસ કહે છે કે એને એસ પોતાનો ઉમેર્યો છે, સ્ટીફન, પૃથ્વી ઉપર અમરત્વ માટે. ઇટ્સ ઓકે, પણ એમને એક સરસ અર્થ આપ્યો છે, સિનર્જી. એનર્જી એટલે શક્તિ, પણ સિનર્જી એટલે શું? આગળ એસ લાગી ગયો એનર્જી શબ્દની આગળ. એનો અર્થ સ્ટીફન કોવીએ એવું કર્યું છે કે આ 3000 વ્યક્તિઓ જે સફળ થઈ એમના જીવનમાં દરેક ક્ષેત્રમાં, એનામાં સિનર્જી હતી. એટલે શું? સિનર્જી એટલે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ સાથે આવે, સાથે કામ કરવાનો નિર્ણય લે, ચર્ચા કરે, ચર્ચામાં મતભેદો હોય પણ મનભેદ ન થાય એનું જાણપણું રાખે. એક એક શબ્દો સાંભળજો, સિનર્જીનો અર્થ બોલું છું. મતભેદો થાય ચર્ચામાં, નિર્ણય ઉપર કાયમ થતા પહેલા ઘણા મતભેદો થાય, પણ બંને જણા જાણપણું રાખે કે મનભેદ થવા દેવું નથી, સાથે તો રહેવું જ છે, સંપ તૂટવા દેવો નથી. અને સાથે રહીને પછી જેટલું સીએમપી કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થાય કે આપણે આટલું કરવું કારણ કે આટલા ઉપર આપણે એગ્રી થઈએ છીએ, તો એટલું કરે, એક નાની સફળતા પ્રાપ્ત થાય. એ સફળતામાંથી જે આનંદ અને લાભ મળે, એ આનંદ અને લાભમાં બીજી વખત પણ સાથે રહીને કામ કરવાની એક શક્તિ ઉત્પન્ન થાય, એને સિનર્જી કહેવાય. આ એનો અર્થ છે. એટલે સંપમાંથી ઊભી થયેલી શક્તિ, એના દ્વારા જે કાર્ય થાય, એ કાર્યમાંથી ઊભો થયેલો જે આનંદ કે આપણે એક સરસ અચીવમેન્ટ કર્યું, એ આનંદના આધારે ફરી વખત સાથે કામ કરવું છે એવો એક નિર્ણય, અને એ નિર્ણય પછી ફરી વખત કામ કરવાની શક્તિ ઉત્પન્ન થાય. ધેટ ઇઝ કોલ્ડ સિનર્જી. એ સિનર્જીથી અખંડ સમાજ ઊભો થાય. એ સિનર્જીમાં આટલી બધી તાકાત છે. એટલે પહેલી અગત્યની વાત, સંપથી મોટું કાર્ય સિદ્ધ થાય છે. બીજું, આ સંપ એટલે અખંડ સમાજ રાખવાની ભાવના રાખીએ તો દરેકને લાભ થશે, દરેક જણ પ્રગતિ કરશે, દરેકને ફળ મળશે, કારણ કે એકબીજાનો સાથ સહકાર હોય. હું કોઈ એક સમાજનું નામ નથી આપતો, પણ એક સમાજ એવો છે કે એ સમાજમાં બધાની વૃત્તિ એવી છે કે આપણા સમાજમાં કોઈ નોકરી ના કરવો જોઈએ. કદાચ તમારા અંદાજમાં આવી ગયો હશે સમાજ, હું જાહેરમાં એનું નામ નથી બોલતો, પણ એક એવો સમાજ છે આપણા ભારત વર્ષનો કે સમાજમાં બધાએ નક્કી જ કર્યું છે કે આપણા સમાજમાં કોઈ નોકરી ના કરવો જોઈએ. પોતાને ત્યાં કોઈ મધ્યમ વર્ગનો કે કોઈ નાના પરિવારનો, સામાન્ય પરિવાર પણ દરેક સમાજમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. એટલે સામાન્ય કે મધ્યમ પરિવારનો પણ કોઈ છોકરો ગ્રેજ્યુએટ થયો અથવા 10મું 12મું પાસ થયો, પછી એને ભણવાની ઈચ્છા હોય તો એને ત્યાં નોકરી રાખે, પણ એને સ્પષ્ટ કે મારે ત્યાં તારે 2 જ વર્ષ નોકરી કરવાની છે, ત્યાં સુધીમાં તું આ મારો ધંધો શીખી લેજે અથવા બીજો કોઈ ધંધો શીખી લેજે, 2 વર્ષ પછી હું તને ફંડિંગ કરીશ. નોકરીમાં પહેલા દિવસે કહે છે, આવા હું 25 પરિવારોને ઓળખું છું, 2 એન્ડ ઉપર, એક્સ્ટ્રીમ એન્ડ ઉપર, એટલે મોટા બિઝનેસ ફેમિલીઝ હોય એને પણ ઓળખું છું, અને સામાન્ય પરિવારોને જેને આવી મદદ પોતાના આ સમાજના મોટા પરિવાર દ્વારા મળી હોય એવાને પણ ઓળખું છું. આ કેવી મોટી અખંડ સમાજ રાખવાની ભાવના કહેવાય. પોતાને ત્યાં પોતાના સમાજનો છોકરો નોકરી કરે એટલે પહેલે જ દિવસે કે વ્યવસ્થિત કામ કરીને ધંધો શીખી જજે, 2 વર્ષમાં મને તારી પર વિશ્વાસ આવશે કે તું આ ધંધો નાના પાયે કરી શકીશ, તો તને એક બીજા એરિયામાં હું નાની દુકાન પણ લઈ આપીશ, સમાજના 2-3 આગેવાનો તને ફંડિંગ પણ આપશે, અને તારે ધંધો કરવાનો છે. આપણા સમાજમાં દરેક વ્યક્તિ 30 વર્ષનો થાય ત્યારે ધંધો જ કરતો હોવો જોઈએ. આવી ભાવના છે આ સમાજમાં. આનો નાનો સમાજ નથી. અનાવિલ દેસાઈ કરતા 20 ગણો મોટો સમાજ છે, કદાચ 50 ગણો મોટો હશે, એવો મોટો આ સમાજ. હવે તમને અંદાજ આવી ગયો હશે. તો આવી રીતે લોકો સમાજમાં રહે છે. એટલે એને ધંધામાં પ્રગતિ થવા માંડી.
ખબર પડી શું બોલ્યું? તો કેમ બરોબર આમ રિસ્પોન્સ ના? ઈર્ષ્યાની ભાવના રે ખોટું એમ એવું એની ધંધામાં પ્રગતિ થવા માંડી, એનું ટર્નઓવર આવું થઈ ગયું, બહુ કેવાય. આમ તો મોઢામાંથી માખ ઉડે એવું નથી. તારે નક્કી કરવાનું છે મોઢા પરથી માખ ના ઉડે. Why are you getting judgmental? એ એના નસીબનું, એના પુરુષાર્થનું અને એના ભાગ્યનું કમાય છે. તું તારા નસીબનું, તારા ભાગ્યનું અને તારા પુરુષાર્થનું કમાય છે. એમાં ક્યાં ઈર્ષ્યાની ભાવના છે? ઈર્ષ્યાની ભાવના હશે તો આ કામ નહીં થાય. અંગ્રેજીમાં એક કહેવત છે, 1 Indian equal to 3 Japanese, 2 Indian equal to 1 Japanese. હવે એ કેવી ગણતરી? એક ભારતીય હોય ને તો એની ઇક્વલ ટુ 3 જાપાનીઝ. એટલે એક ભારતીયમાં કેટલી તાકાત છે? 3 જાપાનીઝ કામ કરે ને એટલી તાકાત છે. પણ 2 ઇન્ડિયન્સ ઇક્વલ ટુ 1 જાપાનીઝ. એટલે શું? 2 ઇન્ડિયન ભેગા થાય ને કે આને હું આગળ ના વધો તો પેલો હું આગળ ના વધો, અખંડ સમાજ કશું રહે નહીં. એટલે પછી એક જાપાનીઝ જેવી ભાવના થઈ જાય. અને છેલ્લું વાક્ય કહેવતમાં છે 3 ઇન્ડિયન્સ ઇક્વલ ટુ 0. પછી પ્રોડક્ટિવિટી 0. બીજા વિશ્વયુદ્ધ પછી જે જાપાન બેઠું થયું અને અમેરિકાને ચેલેન્જ કરી શક્યું ઇકોનોમીમાં અને ઘણા બધા ક્ષેત્રોમાં તો બીટ પણ કર્યું અમેરિકામાં. આ તો છેલ્લા 10-15 વર્ષથી ચાઇનીઝ ગુડ્સ અમેરિકન માર્કેટ્સમાં છે. બાકી ડોમિનેટિંગ અમેરિકન માર્કેટ્સ વોઝ જાપાન. અને દુનિયાની બીજા નંબરની ઇકોનોમી થઈ. અમેરિકા પછી બીજી ઇકોનોમી જાપાનની હતી, હવે ચાઇનાની છે, હવે ત્રીજી છે અત્યારે જાપાન. આટલો નાનો દેશ, ક્યાં એની પાસે જમીનની વ્યવસ્થા, પણ સંપની ભાવના રાખી કે જાપાનીઝ હોય એટલે મારો ભાઈ જ છે, મારો પરિવાર જ છે. એ ભાવના એ લોકોમાં દ્રઢ થઈ. તો એ લોકોમાં કઈ આપણા સમાજ કરતા કઈ વધારે 10 ગણી શક્તિ હોય 10 ગણી બુદ્ધિ એવું નથી. માણસો તો બધા સરખા જ હોય. પણ એ સંપની ભાવનાથી નજીક આવ્યા તો એ બીજા કક્ષાની ઇકોનોમી બની ગઈ. દરેક જાપાનીઝ સમૃદ્ધ થઈ ગયા. અને સંપની ભાવના ક્યાં સુધી ખબર છે? તમને આશ્ચર્ય થશે. તમે ત્યાં જાપાનમાં કોઈ કંપનીના માલિક હોય અને કર્મચારીઓ હોય કામ કરતા હોય, અને કર્મચારીઓને મેનેજમેન્ટ સાથે કંઈક વાંધો પડી ગયો, ધારો કોઈ ઇશ્યુ ઉપર વોટેવર, તો સ્ટ્રાઇક પર તો ઉતરે, કારણ કે અમારી માંગ તો પૂરી કરો. 2-4 વખત મીટિંગ થાય, ના પૂરી થાય તો કર્મચારી વર્ગ તો પછી સ્ટ્રાઇક પર ઉતરી જાય. માણસનો સ્વભાવ છે. એવું ત્યાં પણ જાપાનમાં થતું. 50ના દાયકામાં, 60ના 70 80 90ના દાયકામાં થતું. કારણ કે એ બધા દાયકામાં 60 70 80માં દાયકામાં યુનિયન અને કર્મચારીઓના યુનિયનનું બધું તાકાત જબરજસ્ત હતી. પણ જાપાનીઝ લોકો એક વાત નક્કી કરેલી કે સંપ ના તૂટવો જોઈએ, દેશની પ્રગતિ અટકવી ના જોઈએ, પ્રોડક્શન અટકવું ના જોઈએ. એવી રીતે સ્ટ્રાઇક પાડો. એટલે તમે ધારો કે શૂઝ બનાવતા હોય, બૂટ બનાવતા હોય, અને એ કંપનીમાં આ લોકો કર્મચારીઓને વિરોધ થયો અથવા તો સ્ટ્રાઇક પાડી, તો એ કામ બંધ ના કરે. આપણી જેમ અહીંયા તાળા મારીને ઝંડા લઈને બેસી નહીં જવા. કામ તો 8 કલાક થવું જોઈએ, 10 કલાક થવું જ જોઈએ. પણ કરે શું? ખાલી ડાબી બાજુનું બૂટ બનાવે, જમણી બાજુનું ના બનાવે. સ્ટ્રાઇક, પ્રોડક્ટિવ સ્ટ્રાઇક. એટલે કંપની વેચી તો ના શકે અને ગોડાઉનો ભરાવા માંડે, એટલે કંપનીને ઝૂકવું તો પડે મેનેજમેન્ટને. અને જ્યારે સોલ્યુશન આવી જાય, જે કઈ એગ્રીમેન્ટ થાય સોલ્યુશન આવી જાય, એટલે પાછી જમણી બાજુનું પ્રોડક્શન ચાલો, હવે વેચો. આવી રીતે અખંડ સમાજ રહે. આવી ભાવના રાખવી પડે. આપણા વિરોધમાં પણ પ્રોડક્ટિવિટી અટકવી ના જોઈએ. આપણો અભિપ્રાય જુદો હોય તો પણ સમાજની પ્રગતિ અટકવી ના જોઈએ. પ્રગતિ અટકે એવો વિરોધ કરો તો એ ખોટું કહેવાય. વિરોધ કરવો હોય તો એવી રીતે કરો કે સ્ટ્રાઇક. પ્રોડક્ટિવ સ્ટ્રાઇક મારવી હોય તો બહુ સર્જિકલ સ્ટ્રાઇક મારી પડે. યુ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ. તો એ અખંડ સમાજ રહે. એટલે એ સમાજની ભાવનાથી આપણે સાથે આવીએ, સંપની ભાવનાથી સાથે આવીએ, ગણિતથી સાથે નહીં આવવાનું. તમે એરિથમેટિક થી નજીક આવો ને કે આની સાથે હું આમ કરું તો આમ, આની સાથે આમ કરું તો આમ, એવું નહીં. Don't come together by arithmetics. Come together by emotions. લાગણી અને ભાવનાથી. ગણિતથી તમે ભેગા હો તો 20 ભેગા થાય કે 22 ભેગા થાય કે 30 ભેગા થાય, એમ કઈ મોટી પદવી મળી ના જાય ઉપર.
20 ભેગા થાય, 22 ભેગા થાય, 25 ભેગા થાય તો મુખ્ય પોસ્ટ ના મળે, કારણ કે ગણિતથી ભેગા થયા હોય.